વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. આજે વાત કરવી છે સપનાની અનોખી ઉડાનની. ઓફકોર્સ જો તમારામાં કંઈક કરવાની બર્નિંગ ડિઝાયર હોય અને એ તરફ તમે ડગ પણ માંડતા હો તો તમને સફળતા અચૂક મળે જ છે. તો આજના આપણા મહેમાનની લાઈફ સ્ટોરી પણ એવી જ છે. છેક સ્કૂલમાં શરૂ થયેલી લેખન યાત્રામાં ટ્વિસ્ટ આવવાથી તેમના શોખમાં અમુક વર્ષો ઠહેરાવ જરૂર આવ્યો, પણ તેઓ જિંદગીની બીજી ઇનિંગ્સમાં જીતી ગયા અને ખૂબ જ મક્કમતાથી સાહિત્યના જુદા જુદા આયામ પણ સર કરતા ગયા. અને આજે તેઓ આ ફિલ્ડમાં લેખિકા તરીકે તો પ્રસ્થાપિત છે જ, પણ સાથે ટવકાર મેગેઝિનના એડિટર અને ખૂબ જ સારા મૂવી સ્ક્રિપ્ટ રાઇટર પણ છે. તો ચાલો વાતચીત કરીએ શીતલ મેમ માલાણી સાથે. તો કેમ છો શીતલ મેમ? મજામાં. આપને કેમ છે? બસ મજામાં, ફાઇન. તો મેમ મને થોડાક લિટરેચરના રિગાર્ડિંગ પ્રશ્નો છે, તો હું પૂછી શકું તમને? હા હા, કેમ નહીં. હા, તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમારા માટે લેખન શું છે મેમ? મારા માટે લેખન છે ને એ મારી આરાધના કયો ને કે મારા વિચારને વ્યક્ત કરવાનું એક પ્લેટફોર્મ છે. અને મેમ કોઈ પણ સર્જન હોય એમાં ઊંડાણ લાવવા માટે દર્દની અનુભૂતિ જરૂરી છે, એ વાત કેટલી સાચી છે? દર્દ પણ તમને લખાવે અને તમારી ખુશી પણ તમને લખાવે. તમારા વિચાર જે રીતના હોય એ રીતે જો તમે એના પર મંથન કરો તો તમને લખવાના ઘણા આયામ મળે છે અને તમે દરેક સંદર્ભમાં લખી શકો છો. દર્દ પણ જરૂરી છે અને સામે જો ખુશી પણ મળે તો એ પણ એટલી જરૂરી છે. ઓકે મેમ, એટલે બધું જરૂરી છે લાઈફમાં એક્સપિરિયન્સ કરો. બધું એક, હા, વિધાઉટ એક્સપિરિયન્સ તો તમે કદાચ કલમ ચલાવી જ ન શકો. કારણ કે જે તમે વાસ્તવિકતામાંથી કે કોઈ ઘટનામાંથી તમે પસાર થયા હો એ પછી જે તમારા શબ્દોમાં ઉતરે એનું ઊંડાણ કંઈક અલગ જ હોય છે. સાચી વાત છે મેમ. અને મેમ માઇક્રો ફિક્શનના રિગાર્ડિંગ મને એક સવાલ છે કે એવી વાર્તા લખવામાં શું ધ્યાન રાખવું જોઈએ? માઇક્રો ફિક્શનમાં તમારે ખાસ એ ધ્યાન રાખવું પડે છે કે એકદમ ઓછા શબ્દોમાં તમારે તમારી વાત રજૂ કરવાની હોય છે. જેમાં તમારે સાવ સરળ ભાષામાં કહું ને તો એમાં તમારે અંત જાહેર નથી કરવાનો કે આખી તમે જે ઓછા શબ્દોમાં વ્યક્ત કર્યું છે કે આગળ હવે એનું પરિણામ શું આવ્યું ને એ લોકો ઉપર છોડી દેવાનું છે. એ લોકો નક્કી કરે છે કે આગળ શું થયું હશે. એટલે તમારે 4 કે 5 લાઈન વધીને તમે જેટલા ઓછા શબ્દોમાં એ રજૂ કરશો ને એટલું એ વધારે ચોટદાર બને છે અને અંત વાચકો ડિસાઈડ કરે ને એ જરૂરી છે. હું અત્યારે ઘણા માઇક્રો ફિક્શન વાંચતી હોઉં છે તો એના ઉપરથી આપને એવું લાગે કે લોકો છે ને એનું પરિણામ જાહેર કરી દે છે, પણ એ માઇક્રો ફિક્શનની કક્ષામાં આવતું જ નથી. એટલે પરિણામ અનપ્રેડિક્ટેબલ હોવું જોઈએ. યસ. ઓકે. અને મેમ ટવકાર મેગેઝિન વિશે થોડી માહિતી જોઈએ છે, તો આપશો? હા, ટવકાર મેગેઝિન એકચ્યુઅલી એવું છે કે બે મારી સાથે જે ભાઈઓ છે અને ફાઉન્ડર છે હર્ષિલ પટેલ. તો આ બધાનું એક સપનું હતું અને એમાં અમે 3 જયારે વાત કરતા કોઈ આ કૃતિ વિશે કે સાહિત્ય વિશે ત્યારે અમે આવો એક વિચાર કર્યો અને એનો ખાસ હેતુ એ જ હતો કે મને પ્લેટફોર્મ છે એ પ્રતિલિપિ થ્રુ દ્વારા મળ્યું છે. તો પ્રતિલિપિ નવોદિતો માટે અત્યારે બેસ્ટ પ્લેટફોર્મ છે. પણ જો આ એ જ લોકોને કોઈ મેગેઝિન દ્વારા કે અખબાર દ્વારા જયારે એની એક નવી ઓળખ મળે ને ત્યારે લોકો થોડુંક પોતામાં ઇમ્પ્રુવમેન્ટ લાવે છે, વાંચન વધારે છે. તો અમે આ ઈ મેગેઝિન સ્ટાર્ટ કર્યું એના માટેનો એક હેતુ એ જ હતો કે નવોદિતોને પ્લેટફોર્મ મળે જે ખૂબ સારું લખે છે અને એમની પાસે કોઈ સ્કોપ જ નથી કે મોબાઈલ સિવાય કે સોશિયલ મીડિયા સિવાય એ લોકો ક્યાંય આગળ વધવું હોય તો એમની પાસે કોઈ માર્ગદર્શન આપવા વાળું ક્યારેક કોઈ નથી હોતું. તો મેં એ દરમિયાન આ ટવકાર મેગેઝિન ચાલુ કર્યું છે અને એમાં અમે નવોદિતોને તક આપીએ છીએ. અને આજે હું તમને કહું કે મારી સાથે એમાં જેટલા લેખકો જોડાયેલા છે અમે તો 2 વર્ષથી લોકો સાથે કોન્ટેક્ટમાં છીએ. એમાંથી 2 કે 3 લોકોના તો પુસ્તક પણ આવી ગયા છે. એટલે એ લોકો એમની સફરમાં આગળ વધી રહ્યા છે. એ જાણીને અમને પણ ખૂબ ખુશી થઈ કે અમારી સાથે જોડાયા પછી એ લોકોએ પોતાની સફર જે છે સતત ચાલુ રાખી છે અને વાંચન અને શબ્દમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. અભિનંદન મેમ તમને. થેન્ક યુ. અને હમણાં જેના 2 વર્ષ પૂર્ણ થશે ને ટવકાર મેગેઝિનના? હા, મે મહિનામાં 1 મે. ઓકે. અને મેમ તમે સાહિત્યની યાત્રામાં હવે શું કરવા ઈચ્છો છો?
હવે તો તમને ખ્યાલ જ છે કે મેં નાના એવા પ્લેટફોર્મ થી ચાલુ કર્યું હતું, કવિતા, વાર્તા, પછી નવલકથા છે કે જે નાનું મોટું મેં બધું કર્યું છે. હવે એક એવી ઈચ્છા ખરી કે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરું જ છું, તો એક મૂવી સ્ક્રિપ્ટ એવી લખું કે જે થિયેટરમાં રજૂ થાય. આ એક આમ તમે કહો છો એમ બર્નિંગ ડિઝાયર છે. ગ્રેટ મેમ, ગ્રેટ. અને મેમ લેખનના ક્ષેત્રે પ્રવેશવા જે ઈચ્છે છે એમને કોઈ તમે સલાહ આપશો? યસ, એના માટે હું ખાસ એક સલાહ આપીશ કે વાંચ્યા વગર તમે લખો એમાં ખાલી તમારા વિચારો વ્યક્ત થાય, પણ લખવા માટે પણ થોડુંક તમારે નોલેજ હોવું જરૂરી છે. કારણ કે અત્યારે જોડણી દોષ, વ્યાકરણ છે કે પછી અત્યારે વાંચનના ટ્રેન્ડમાં શું છે એ બધું જાણકારી રાખવી, શબ્દ ભંડોળ, આ બધું ખૂબ આવશ્યક છે. અને જુદા જુદા લેખકોને વાંચવા, ખુદને જેટલા લેખકોને તમે વાંચશો એમાંથી તમે ખુદ નક્કી કરી શકશો કે તમારી શૈલી કઈ ટાઈપની છે, કે તમારે કોને વધારે વાંચવા જોઈએ. તમે જે કવિતા લખો છો, ગઝલ લખો છો કે પછી નવલકથા, વાર્તા, એના માટે કોઈ તમે જે લેખકોને અનુસરતા હો અને કદાચ કોઈને અનુસરતા ન હો તો તમારી ખુદની એક લેખન શૈલી હોય, પણ એને મઠારવા માટે પણ વાંચન જરૂરી છે. કારણ કે વાંચનથી આપણું જે શબ્દ ભંડોળ છે એ ઘડાય છે અને આપણા વિચારો ઘડાય છે. આપણે જે બોલીએ છીએ એ જ લખવું કદાચ યોગ્ય ક્યારેક નથી ગણાતું. એના માટે શબ્દોની ગોઠવણ, શબ્દોની રમત અને વર્ણન ખાસ જરૂરી છે. એ તો કોઈને વાંચ્યા પછી જ આપણે આપણી રીતે વર્ણવી શકીએ. અને આપણે બ્રોડ પણ થઈએ ને, આપણું વિશ્વ બ્રોડ થાય જેમ આપણે વાંચતા જઈએ. અને આપણે જેટલા લોકો સાથે જોડાય, એક વાંચનનું વિશ્વ એવું છે કે તમે ઘરે બેઠા પણ છે ને તમે તમારી સફર ચાલુ રાખી શકો છો. જે જગ્યાએ તમે નથી ગયા, જે વ્યક્તિને તમે નથી મળ્યા, એ વ્યક્તિ કદાચ આ કોઈ પુસ્તકના નાયક કે નાયિકા હોય, તમે એનું જીવન જીવો ત્યારે તમને ખબર પડે કે આવી એક અલાયદી જિંદગી પણ હોય છે. સાચી વાત છે મેમ. અને જે ટવકાર મેગેઝિન ની તમે વાત કરી, એમાં કોઈને જોડાવવું હોય તો એ તો ઓનલાઈન છે ને મેગેઝિન? હા, એ ઓનલાઈન છે. એમાં છેલ્લા પેજ પર આપણે ઈમેલ આઈડી આપીએ છીએ, એમાં નંબર પણ છે. તમારી કૃતિ એમાં મોકલવાની રહે છે અને સિલેક્ટ થાય તો એ ગમે ત્યારે, આખા વર્ષમાં ગમે ત્યારે લેવામાં આવે છે. કે આપણે તમને પણ ખબર હશે કે એમાં પરમેનન્ટ લેખકો તો છે જ, પણ એ સિવાય જો નવાને ચાન્સ આપીએ છીએ કે ક્યારેક કોઈક આપણે લેખની કે કવિતાની કે એ રીતે આગળ વધતા જશું, એમાં આપણે સ્પર્ધાત્મક રાખશું એમાં બધું, તો એમાં પણ લોકોને ચાન્સ મળે છે. અને ક્યારેક એવું લાગે છે કે તહેવારને અનુલક્ષીને કે કોઈ ઇન્સિડન્ટ બન્યો એને અનુલક્ષીને અમે ક્યારેક કોઈ પોસ્ટ મૂકીએ તો અમે ચોક્કસ લઈએ જ છીએ. ઓકે, બહુ સરસ પ્લેટફોર્મ આપો છો મેમ તમે. થેન્ક યુ. તમારા જેવા લોકો અમારી સાથે જોડાય એવી અમને પણ ઈચ્છા હોય અને અમે આ માધ્યમથી આપણે એકબીજાને જાણીએ છીએ. અને વાંચન વિશ્વ એવું છે કે એ ભલે આપણે કોષો દૂર રહેતા હોય પણ એકબીજાને નજીકથી એના વિચારોથી આપણે જાણવા લાગીએ છીએ. ત્યારે આપણે એનું વાંચન વાંચીએ ત્યારે આપને ખબર પડી જાય છે કે કઈ ઘટનામાંથી પસાર થયા હશે કે થતા હશે ત્યારે એને એવું લખવું પડ્યું હોય. સાચી વાત છે મેમ. અને તમે આજે અમને બહુ જ સુંદર માર્ગદર્શન આપ્યું, એના માટે થેન્ક યુ. અને મને લાગે છે કે રાઇટર બનવા ઈચ્છતા વ્યક્તિઓને પણ જરૂરથી એ કામમાં આવશે. સો થેન્ક યુ મેમ. થેન્ક યુ. તમારી પણ આ ચેનલ આવી જ રીતે આગળ વધતા રહે. મારી સાથે જોડાયેલા અને હું જેમને નથી ઓળખતી હું આપની ચેનલના માધ્યમથી ઓળખીશ એનો પણ મને આનંદ છે. ને તમે પણ ખૂબ ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ મેમ. થેન્ક યુ.